મોગલમાં માનવ સેવા ટ્રસ્ટ ચલાળા સુરત દ્વારા આમંત્રિત પત્રકારોનું સન્માન કરવામાં આવ્યું હતું। ચલાળા અને ધારીના વરિષ્ઠ પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા। દરેક પત્રકારોનું સૌપ્રથમવાર દાન મહારાજની પાવન ભૂમિ ચલાળાના આંગણે સાંઈ મંદિરના સાનિધ્યમાં ઉમળકાભેર આમંત્રિત મહેમાનોને હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું। ધારી ચલાળાના વરિષ્ઠ પત્રકાર પ્રકાશભાઈ કારિયા તેમજ પ્રતાપભાઈ વાળા તેમજ બિપિનભાઈ રાઠોડ તેમજ અશોકભાઈ જોશી, હેમાંશુભાઈ પંડ્યા, સંજયભાઈ કારિયા અને ધારીથી પધરેલા પત્રકાર ટીનુભાઈ લલિયા, મેહુલભાઈ ત્રિવેદી તેમજ બરકતભાઈ ચાવડા, હુસેનભાઈ તેમજ રફીકભાઈ સહિતના હાજર તમામ પત્રકારોનું સન્માન કરવામાં આવ્યું હતું। દરેક પત્રકારોએ મોગલમાં માનવ સેવા ટ્રસ્ટ, શિવસાઈ ગ્રુપ ચલાળાને વિવિધ સેવા કાર્યોને ખૂબ ખૂબ બિરદાવી હતી। આ ટ્રસ્ટ દ્વારા તમામ જ્ઞાતિના સમૂહ લગ્ન, વિદ્યાર્થીઓને ચોપડા વિતરણ તેમજ સમાજ ઉપયોગી અનેક પ્રકારના કાર્યો કરે છે। ત્યારે પત્રકાર સત્કાર સમારોહમાં દરેક પત્રકારે પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા। પત્રકારને પડતી મુશ્કેલી, સાચું પત્રકારત્વ કોને કહેવાય એ વિશે વિશેષ ચર્ચા કરવામાં આવી હતી। પત્રકારોના સન્માનમાં ખાસ જયરાજભાઈ વાળા, જયરાજભાઈ જેબલિયા તેમજ રમેશભાઈ પરમાર, મનસુખભાઈ કાનાણી સહિતના મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા। ચલાળામાં સૌ પ્રથમવાર પત્રકારોનું સન્માન થાય એ માટે ટ્રસ્ટના પ્રમુખ રાજુભાઈ જાની, લલિતભાઈ મહેતા, જીતુભાઈ મહેતા, મિતેશભાઈ ભટ્ટે જહેમત ઉઠાવી હતી। કાર્યક્રમને સફળ બનાવવા ધર્મેશભાઈ જાની, દીપભાઈ મહેતા, વિજયભાઈ મહેતા, કિશનભાઈ રાઠોડ, ઇમરાનભાઈ તેમજ નરેશભાઈ સહિતની સેવા આપી હતી। સમગ્ર કાર્યક્રમનું સંચાલન જીતુભાઈ મહેતાએ કર્યું હતું। જે કે સ્વિંગોદતી સાથે બિપિન રાઠોડ, ચલાલા। આજે દેવભૂમિ, સંતભૂમિ એવી ચલાલાની તપોભૂમિ શ્રી સાંઈ મંદિરના સાનિધ્યમાં શ્રી મોગલમાં માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ ચલાલા અને સુરતના સંયુક્ત ઉપક્રમે સંચાલક શ્રી લલિતદાદા, પૂજારી શ્રી રાજુભાઈ, એમની સમસ્ત ટીમ દ્વારા ચલાલા શહેર તેમજ સમગ્ર ધારી તાલુકામાં કામ કરતા અને સમાજ સેવા અને સમાજમાં જાગૃતતા લાવવા માટે પત્રકારત્વ તરીકે સેવા બજાવનાર સૌ પત્રકારો, ઇલેક્ટ્રિક મીડિયા, પ્રિન્ટ મીડિયા તેમજ સોશિયલ મીડિયાના માધ્યમથી આ વિસ્તારને, પ્રશ્નોને વાચા આપનાર, સમાજ ઉપયોગી સ્ટોરી બનાવનાર તમામ પત્રકારોને આજે એક મંચ ઉપર અહીંયા ભેગા કરી એમનું સન્માન કરવામાં આવ્યું। આ તકે ચલાલાના ધારીથી તમામ પત્રકારો ઉપસ્થિત હતા અને આયોજકો દ્વારા બધાની સાથે સન્માન પછી સ્નેહ ભોજનનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું। આ કાર્યક્રમમાં ચલાલા શહેરના સૌ વ્યાપારી મિત્રો, રાજકીય સામાજિક આગેવાનો અને તમામ પત્રકારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને તમામે આ સંસ્થાની સેવાને બિરદાવી તેમજ જે સંસ્થા દ્વારા જે કાર્યો થઈ રહ્યા છે એમને પણ ખૂબ ખૂબ અભિનંદન આપેલા છે અને પત્રકારોમાં આ વિસ્તાર માટે, લોકોની સમસ્યા માટે વધારે જાગૃતતા આવે ને આવી વધારેમાં વધારે આ વિસ્તાર પ્રત્યે સેવા કરે એ જ હેતુ અને ઉદ્દેશ્યથી આ ટ્રસ્ટ દ્વારા તમામ પત્રકારોનું આ તકે ભવ્ય સન્માન કરવામાં આવ્યું।